કેવો છો ભૂમિના ફાધર શું કોઈ પરવા નહીં તમે અત્યારે માણસો તૈયાર કરો આપણા અને ભૂમિ આવવાને કહો એવો ઢોલ વગાડે ચાલ હવે જાગી નહીં તો હા જાગી જા માણસોમાં પાછો પડે એવો નથી અને કુદરતનો કાવો કોપ ઉતરો હોય તો કદાચ મને કાવે ખીરી પર બેહે સુતા દગાડો સિંહ તો માન મારું દેહ ગયું હું તો કાયર ગયું રસૂલ તેરા દૂધ ને ઓ ફૂટલ તે કાયર ગયું કઈ તને રક્ષા માટે જાન મારો જાય છે કઈ જગતને નમવીશ તો નાશ મારો થાય છે પણ ભલ ઘોડો ભલ વગડા એને ભલ બાંધવા દિયાર પણ ઈ તો ચાજી હજુ માં જીતવા હરે રે ઈ તો કરવું એક જ વાર મારા બેટા મગજરો આ ડાયરામાં ભેળ પડી ગઈ બધો કોણ ઉતારી હવે તો બાબુ જાય કે નહીં જે કદી ઈચ્છ હા બાબુ આ ઢોલ ચાલો વાગે છે હવે આખું ગામ રીંગણા નીકળે છે આખું ગામ હવે આમાં એ રીંગણા તો બતાવશે મારા બાપ અરે એ કિલ્લા વળીલા તો કે આ બધો ડાયરો ટાઈમ કરો મામા ક્યાં ગયા અમે બહાર ગામ ગયા છે એને કીધું કે હમણાં છે પાછો આવો અને આ બધો ડાયરો હે બાપુ પેલા બાપુ એને ભાઈઓ મારા હરી ગયો છે ડાયરો હવે હોના ઘરે અરે મામા ક્યાં ગયા આમાં બહાર ગામ ગયા પણ આ ભૂખ્યો ભગવાન આવો પ્રધાનનો ભૂખ્યો ઢોલ ક્યાં પડે ફટેલા તારી બોલીમાં કહે તો એની ફરજત મળી દિવાળીમાં તને ખબર છે અહીંયા બહાર ગઈ દિલા પર એટલે તમને એના હામ દેવાનું કોને કીધા એ તો ઓલો બે આપણા ઓલા બધા પરાબ ને એવું બધું છે ને એટલે એ ઓલો ઢોર ધરી કહો કહેશ તો મામા કીધા હે નહીં કહો દિવાળી એટલે હે આ બધું તેરી ભાઈ હવે કહી દેવા કામ તો બાપુને મગજ કાઢો પણ જો બાપુ વાત એમ છે કે કાકા કાળા વળનો કાઠી બાયલ જાવડો મામાના ગામનો ધણ વળી અહીંથી ગયો છે અને મામા એની પાછળ ગયા છે શું કીધું બોલ સાવડો મામાના ગામનું ધણ વાળીને ઉડી ગયો અરે દસમા તે મને જગાડ્યો નહીં તે તો મને કાયમના માટે જે જોવા કુલની પાસે બીજું દેખાડ્યું અરે મારા ભાઈબંધ તું મામા એમની બહેનના કુલમાં એને જરા પણ વિશ્વાસ નહોતો જો બાપુ એમાં કે તો ભાણે ભાણે ન સગાવતો નકર બાપુ એને હું કાંઈ લાગ્યા હોવી ને રહી અરે જાઓ ખરા હાલ મારો ઘોડો એકદમ પેલા ઉપર સૂકી ના આપો. હાલો બીજું મારે આવું જોઈએ હે કાળી કાળી વાદળી મારી જડી મૂકે મારી જડી મૂકે હે હુલિયો ભગવો તું ના મને એ જ વિચાર આવે છે કે બરગદને આરે શું મળ્યા પાછા મળશે અરે બેની પરદેશીના કાંઈ ભરોસા ન હોય એ તો આવે ને જાય બેની પરદેશી ઉપર ભરોસા ન કરાય તને વિશ્વાસ
વિશ્વાસ હોય કે ના હોય પણ આમ તો જો મને આવતા દેખાય છે કોણ છે ખબર છે આજ ઘોડાની આટ અને માય સુવારી કોલડો એ પણ ઘોડે આજ ઘોડાની આટ અને સુવારી કોલડો જેનો ભાલો ભમ્યા કા એ હું તો મીઠે ભાલું માંગડું બોલો બોલો બાપુ. સામે સામે મારપણી પદ્માવતીની દેખાય છે અને મેં એમને કોલ આપ્યો હતો પનઘટને હારે અને આપણે જઈએ યુદ્ધમાં પાછા આવ્યા કે ન આવ્યા એક વખત જરૂર એને મળતા જઈએ બાપુ આમ તો આય લાખ રૂપિયાની વાત કરી હોત ને મને એમ થતું હતું કે હું જરીક ઓલી મારી બતક કોલીને મળે લઉં પણ આમ જો નિકાળામાં આવી છે એટલે એના કાગર ઉતરશે કૂળો એ કાંઈ કોને ખબર એ જુવાન, આ હોળી પછી નવી મોકળ હું લઈને આવ્યા. આ લેલા તો ઓળખી ગઈ મોકેડ તો હવે મળવાની છે પણ આમ તો આય હું આમ કાંઠે વ્યો તું આમ કાંઠે હાલો તમને સમજાવો હાલો પણ બાપુ દરબાર થોડો રાખજો નકર ઓલા ધોળ જેવું થાય હો જો ઘોડાના ઘર કરી કે આવો. દરબાર હા પદ્માવતી આજ પરસી વાળો હાથમાં કટાર લઈ અને દરબાર આ કઈ તરફ પદ્માવતી અત્યારે હું જાઉં છું મામાના ગામનું ધણ વાળીને બહાર સાવડો જાય છે તો ગાયને વારે જવું છે પદ્માવતી વિચાર તો કરો કે આજ પનકટને આરે તને મને બોલ આપ્યો તો કે પદ્માવતી તારી સાથે ચોરીના 4 મંગળ ફેરા ફેરીશ અને બીજું વચન આપ્યું હતું કે મારી માઠ વીણી માથે સોંપાટ બાજી રમશો હું દરબાર તમે ભૂલી ગયા પદ્માવતી અત્યારે મારી પાસે વખત નથી પણ દરબાર વિચાર કરો હા પદ્માવતી અમે માઠ વીણી દેખાય સોંપાટ બાજી કેવી પાથરી જોઈ તમે આજ માઠી ઉપર માંડેલ સોપાટ એ પિતળિયા આજ સોગટ યુના જોઈદાર અરે રે તું તો મારતો જાને માંગડા પદ્માવતી મારી પાસે સમય નથી અને અમારે રાજપૂતોને ઓળી વાપસ જેવી જીવન કેવા હોય દરબાર તમારા અમારો જીવન એવો હોય ખબર દરબાર આજ તમે યુદ્ધે જાઓ પણ મારી ના નથી હવે ઝાડ ઉપર પક્ષી બોલે એ પક્ષીનું નામ હું દરબાર આ પદ્માવતી સામે સારી ઉપર બેઠેલું પક્ષી બોલે એમનું નામ છે પક્ષીઓ આજી પપૈયો બોલે મને સુગંધ હારા દેખાતા નથી દરબાર કારણ એને બોલીમાં કંઈક ફેર દેખાય તમારે આજે ઠીકાણે નથી જવું દરબાર પદ્માવતી એ એવું બોલે છે એ બોલે પપૈયા
હે ભાઈ હું કહું તને અરે જાવું તો હવે ક્યાં જવું છે પગડા તો બોલાવા ક્યાં નો પકડા પેલા મારા ડકો થઈ ગયો થોડો ડકો થઈ જાય એમાં પકડાટો છે ને બોલો એટલે મામાના ગામનો ગાયોનું ધણ વાળીને જોશે ભાઈ સાવડો એ વાળે જો છે કે તારે હું છે ને એટલે ત્યાં મારો ભાઈ પણ જો તારે કેવું ને તને એક કરતા આવડે છે લે આ હું શોર્ટ નહીં રાખી આમ શોમાં મૂકવાય ને ખા માર ગળા રામ તને એક કરતા આવડે તારે ગળાના વાંધો દહની એક ઉપાય લો ક્યાં તાર માથે થોડી છે મેરી હા લે હાલ લે હું કહું મને ને એમ કીધું હું યુદ્ધમાં જાઉં તો મને કાંઈક થાય તું આવીશ ના માર બોલેવા એટલે અહીંયા જુવારા વાવ આવીશ જુવારા વાવ એ ડોબા સુવાના નો કહેવાય પડતા વાર લાગે થોડી તો હળવળું બોલ એ બધું જવા દે હું ત્યાં જુવાર કરવા આવું બરાબર ઓ મારે તમારા પાળિયા ઓળખો કઈ રીતે બોલો એવા એલા બધા તમે ત્યાં થાવ અને નો થવાનું થાય ને તને યુદ્ધમાં કામ આવી જાય તો મારે તમારા પાળિયાનો ઓળખો કેમ આ પહેલેથી જ વિશાળ મોડા હોય હું ને આપણે મેળવી જ ને એ સાંડલો તો અત્યારે ભૂલી ને કેમ કે હજી સાંડલો સોયો નહીં થઈ 150 યુદ્ધ કર્યા છે પણ આમ પેલું વેલું છે પેલા 150 ખાસું આ શું ખોટું ખોટું તાર ગળાના આમ તો આય આ તો મરી જાવ ને ક્યાં તમારે માથું છોડ્યું એ ગાડી તું મને કેટલી વાલી ખબર ભાઈ એક વાર બધું જવા જો તમે કાર ઉના કયો છો હા કાર ઉના લડો લડો કરો તમે મારું નામ પૂછ્યું જો ઈ રેવા દે ને મને લાજુ આવે અમને શરમ લાગે નામ તારું પૂછવું કેમ મને પૂછ્યું મારું નામ શું છે પછી મારું નામ પછી પૂછ્યું નામનું રહેવા દે એ બધું બી પછી વાત કે નામનું રહેવા દે બીજું વાત કે સમજો મારે થોડી ઉતાવળ છે અને મારી પાસે ઘોડી બહુ હારી મારે નથી જવાન નો જાવ તો સારું તું નને એવો કરી મને આ બધું મૂકી દો નથી જવા આપણે નને એવો ન કરતી નો જાવ તો સારું એમ તારે જવા દેવો નથી જવા દેવો રોકાઈ જાવ ને પણ એ સમજ્યા પણ આમ જો આય મને વેમ પડે ચાલ નહીં મને કાંઈક થઈ ગયું તું બીજું કર નહીં કરે એ ડોબા એટલે હું ખાલી પૂછું છું મને વેમ માણસ છે ભાઈ વેમ ન પડે તો જા મોય મારે શું છે એમ કાંઈ છે તમે ભગભગ કહી દો પાંચો મારા પાળિયાને તને ખબર ને કેમ પાળિયા આપણા ઊભા હોય મગજના મને ખબર છે આડો જ પડ્યો હોય તારે આમ તો ઓળખી કેમ જાય કહી દે હાલ આટા તો ઘણા હોય ત્યાં બે ત્રણ આટા પડ્યા પડ્યા છે મારે કઈ નહીં ઓળખો તમે હવે આપણો પાળિયો સરસ મજાનો આમ મોટો લાંબો લહ જેમ આટો પીડ્યો હોય છે એની માથે કાળો કાગડો આમ બેઠો હોય છે સાસ માંડી કેમ એટલે તું ઓળખી જાય ને તો હું ચાલ નો તો સારું આને બોલ કે રે ભાઈ આને કોઈક લઈ જાવ ને તું ના જાણે રે બાદ જા ઘરે ગયા એ અખિલિયા તો મેરી દે મેલા કેન્દ્રમાં હું જવાનો રે અખિલિયા તો મેરી જગતમાં કેન્દ્રમાં અખિલિયા તો મેરી દે મેલા કેન્દ્રમાં હું જવાનો રે કેન્દ્રમાં આવું છે બહુ બહુ હવે જવા દે મારા આમ હવે જવું જ પડે હવે ભાઈ મારા પાટી ને સમજો વાટે હું સાંભળતા જાઓ પછી બાકી રહી ગયું એટલે હું મરી તો મને શાંતિ નહીં થતો હવે કેટલું સંભળાવું સમજો યુદ્ધમાં જાઓ છો કામ મળી જાજો અને કામ મારજો તારે પાકું કરી લે મરી જાવ મારી લાવું તમને કેમ એટલે મને મારી ઉપર ભરોસો છે પણ તને મારી ઉપર ભરોસો નહીં છોડી કાઢી લાવ લાવ એ તો આપણે આમ તો આ પૂરું લાવ જય સિયારામ રોકાઈ જાઓ સારું
ઢીલો ના ભાઈ મારા હું આ તમારા ઘોડા આતો નહીં તો સારું હતું રોજ આવો દે એમને મારીને ગળિયા દે કાર નહીં જવા દઉં એટલે ભાઈ જવા દે ને જાય તો કઈક આપણું કોમનું સારું કહે એવું કરું હું જાઉં તું કહી દો તને પૈકી લઈ ગઈને જાઉં ના ના કોઈ જમો હે પણ ચાલ તારું નામ તો લખો આખું નામ લખો ઠેકાણા આવી ગયા ને મારું નામ તને ખબર છે હું મને મારું નામ દઈશ ને તો તું તારું નામ દઈશ તારું નામ દઈશ ને તો ત્યાં લોસો પડશે એટલે આપણે નામનું એ જ રાખો બરોબર નામનો રહેવા દો આમ તો આય ભાગ લેવો ખાતર વટી જુનાગઢ લેવો એવા ગોપાલના બદલા મનનો મારું ગળા નામ છે આમ તો આય ગળા નામ છે કાંઈ. બે કલાક, બે દી. અંદર માલા આમ છે તારે એક ને એક માળા છે લે. હું જાઉં. રાજુ પૂછી દે બાપુ હવે પગમાં પડીને એમ નાખી દેવું નહીં જાવ એમ મારું કામ પકડો હું જાઉં મારા આમ હા મોરું ક્યાં તાર માસીને પાણી હતું જાઉં ને હું. આને કોણ હાલ હાલ એકદમ આવો જાઓ એ ઉપર આવી જાઓ ભગવાન આવું છું એ ભગવાન આવો ભાઈ મારા કોઈ ન મળે હવે મેરી જાઓ પાછું આવું એ આવજે તું ત્યાં પાડીએ ઓ મોનો થારું આપણે આ ભાઈ કોણ કેલા હે એક છેલ્લી ઈચ્છા પૂરી કરતો હતો બબલું ખાવું છે ના તમારું નામ કેમ અરે તમે કાળુના મારે લોક કરો છો તમને મારું નામ આવડે છે હું તું મને નામ નું લેવા દે નામ પડે ત્યાં મને રોજો મારે તારા નામનું મને મને જાવ તો એલા મારે તારું અહીં રેશન કાર્ડ હું જીવતો રહું તો તને રેશન કાર્ડમાં નામ ચડાવું તો વાત છે એટલે પેલા નામ જાવ છે ને પેલા મને ગાંધી હું જન્મ તમારા પાળે આગળ આવી નહીં મારા પાળિયા પર નામ નહીં હોય હું લખી નાખી હું લખીશ કે એમ કહેવા તો હું લખું હું થોડોક હે બોય તેમ હું મારું નથી લખવાનું તેમ મારું નામ પૂછ્યું. મારે નથી પૂછવું નહીં ભાઈ એટલે મને નામથી મારે રોટલા ઘડી એટલે મારે ઘણું છે હે, નામ 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 વિના રોટલા કેમ કરવા હું એમ કહું? કાંઈ રોટલા ઉપર નામ ન લખવાનું હોય હા જસમતભાઈના રોટલા તો ના બોલે જસમતના ભાઈ નો તું નો બોલેતી ભાઈ નો કીધી આ જસમતનો રોટલો હવે આવડી ગયો લોકો તો પૂછ્યું હોય તો તમને મારું નામ ચલો ભાઈ અંજો હું કોઈ નામ નહીં દઉં પણ આ તો કહી દે આ નામ લા જસપાત ઝટ કર એકદમ હવે આ નામ મૂકી નથી દીધું છે છોડે કાઢું મારે આવું હાલો હું આવું સાવ મારા આમ તાર ઘણા નામ આવો આમ જો આ તો મેરી નામ કે માચું આને ગોતરી એ તો તારે એને ઘર માંડવાનું નહોતું દઈ દે એકદમ નામ દઈ દે ને ઝટ કર એકદમ ત્યાં કહી દીધું એ નથી દીધી એને રેશન કાર્ડમાં નામ નથી ચડાવવું કહી દે નામ કહી દે ને હું નામ કહી દે તો બનાવું છું હું આવું છું હજે આપણે ભૂંગળીના જમાનામાં છીએ. અને આ વાતની જાણ ભૂંગળીના ભાતે થઈ ચૂકી છે તો આપણે જેમ બને એમ જલ્દી આ ભૂંગળીનો સીમાડો વટાવી દેવો જોઈએ. અરે બાપુ પાંચ જેટલું આવે તે કલાક આપણે ઘણા આગળ નીકળી જવાનું અંધારું થઈ ગયું છે તો ચાલો આપણે ધન લઈને આગળ આવીએ લઈ લઈ સુરભી
જલ્દી કરો આપણે અહીંથી નાસી લઈએ કોણ ભૂમલીપતિ ક્યાં જાશો? કોણ ભૂમલીપતિ ભાણ હા હા હું તારી જ રાહ જોતો હતો આજે મારા બાપ દાદાના વેરનો બદલો બરાબર પડશે હા હિસ કરો ભાગીને ક્યાં જાશો? અમારા દેશ રાજપૂત કર્યા સંતાનનું નાક લઈને ક્યાં જશો? રાજપૂત કર્યા સંતાનનું નાક લઈને ક્યાં જશો? પીઠ પાછળ ઘા કર્યો ઓ નમાલા ક્યાં જઈ? સજે રજે નાક રે ડરીને ક્યાં જઈશ? ચૂપ કર બતાવીશ આ તલવાર તનું પાણી આ રણધણ મેદાનમાં બતાવીશ આ તલવાર તેનું પાણી આ રણધણ મેદાનમાં જોઈ લેજે આ એક મરતું પાણી આ રણધણ મેદાનમાં અને આ રણધણ મેદાનમાંથી પાછો પડો તો ના મત કહેજે મને અને આ ફળ લઈ જાય છો તારા કામમાં નાક લઈ શું જવાનો? બક કરવાનો અધિકાર તારે શું છે? તું મને બારોટ્યો નહીં પણ એક દીપડાસો બારોટ્યો છો. જો મને બારોટ્યો હો તો સ્વામી સાચીએ ઘા કરે. અરે હોય ઓલી જિંદગી અને હોય ઓલો તે તો પાછા ફરી જાવ જેઠમાં એટલે કે ખોવાઈ જશે તમારી જિંદગી અને તમારા આ શરીરને કાગડા કોતરા નો છે તમારા ઘેરે મહેમાન બનેલો માગડો તમારી ના હલતો રહી જશે પાયલ આ તલવાર જ્ઞાન હે તલવાર લઈ પીને જ્ઞાનમાં જાશે. મળશે આપણે જોત ગૌતમ રક્ષા કાજ બલિદાન જાશે. દેહ મારો જાશે ગૌતમ રક્ષા કાજ દેહ મારો બલિદાન છે. લાખો દુશ્મનો છતાં તે પણ શું છે? વાવ નહીં થાય. આ દિન રાત મારે માથે મહેર છે. ઝુકે છે સદા મસ્તક એક કાયરનો રણધણ મેદાનમાં ઝુકે છે સદા મસ્તક એક ધાવણ લાગે એક માતનો આ રણધણ મેદાનમાં ફૂટકર અરે જેઠવા તમારી કીર્તિ એમને રાખવી હોય તો પાછા ફરી જાવ અહીંથી તો તૈયાર થાઓ કોણ આગળ હા મામા હવે જરા પણ ચિંતા ન કરશો. તમારે હવે તમે ઘરે જાઓ. હમણે આ ઈશ્વરો પાસેથી અરે આના શાફાર છે મામા. તમે હવે જો ન જાઓ તો તમને આ ભણા તો તમને અત્યાર પાપ છે. આ શું છે? એટલે હું જાઉં છું. સર પણ પુત્ર મુજાશો નહીં મામા. તમે તમારે જાઓ. હોશિયાર ખુદા દુશ્મન તૂટી પડો. હેલો જસવંતિયા
હા નગરે ઘાવ સાત તને હું તાર 3 ઘા આપું છું પર ઘા દોલ્યા બાગડા હા પિયા હોશિયાર અને મામાને બોલાવે જસમત જા મામા જલ્દી આવો મામા એને મારી નાખ્યો એ દગાથી મને પાછળ પછીનો ઘા કરી નાખ્યો હવે મામા હવે દર્શન તારાથી આરપાર ઉતરી ગઈ છે અને હું કહું છું ધારો મામા મેં એટલા વતીને વચન આપી છે મારો એટલો સંદેશો તમે પહોંચાડી છે
મામા મામા અમારો ભેરુબંધ ચાલ્યો ગયો. હે સુરત દાદા, મારા ભેરુબંધ વગરનું આ જસવંતને જીવવું પણ ઝેર જેવું છે મામા. હે સુરત દાદા, અરે જસવંત, તે પણ આ શું સૂઝે તને પણ હા હું કેવો મારા હાલો ખવડાવી યાદીના નામ બોલું છું તે બધા સાંભળજો. 100 રૂપિયા લક્ષ્મણભાઈ અમરસિંહભાઈ મોરી, 151 મનુભાઈ ટપુભાઈ મોરી, 100 રૂપિયા કેદાભાઈ રામાભાઈ ડાબી, લક્ષ્મણભાઈ અર્જુનભાઈ નુકુમ, 100 રૂપિયા મનસુખભાઈ હીરાભાઈ ડાબી, 100 રૂપિયા નાથાભાઈ રાણાભાઈ ચૌહાણ, 251 રૂપિયા જમુલભાઈ દાદભાઈ મોરી. એ બધા બેસજો, હજી ખેલ અધૂરો છે. પોતપોતાની જગ્યાએ બધા બેસો. કોઈ વયા ન જતા, આરતી મૂકવાની છે ખાલી 5 મિનિટ પૂરતી. 100 રૂપિયા જોરુભાઈ રૂચુભાઈ વિનુભાઈ પરમાર, ગોવિંદભાઈ ભીખાભાઈ જાદવ, કરણભાઈ મોટાભાઈ પરમાર. આ 5 સભ્યો ફટાફટ મંડપમાં હાજર થાય. અને જેને દાન પેટી લેવાની બાકી હોય તે દાન પેટી લેતા જઈએ. મંડપમાં આવી જાય. હર્ષિતભાઈ લખનભાઈ પરમાર ફટાફટ મંડપમાં આવી જાય.
જાય ખબર થાળી લઈ બીજા આજી દેજો ગાય બંધુ ગાય આજી લઈ લો બીજી દેજો અહીંયા થાળી મૂકી બધી દે ક્યારે માંગડો પાછો આવશે? સામેથી બધાએ દેખાય હજી માંગડા વાળા પાછા આવતા નથી. ક્યારે આવશે? ત્યારે દરબાર તમે પાછા આવશો. મારું નામ પદ્માવતી છે. મારા ભાઈ જે છે ગીતા સંદેશ દેવાનો વેશ પદ્માવતી સંદેશો દસ સીધો સંદેશો દસ તો સાત ત્યાં છે. હા બેટા તું મને ઓળખે છો? તમને ઓળખતું નથી. હા બેટા સાવે ભૂમિ રામ છે તેરો ધણી બાળ જેઠા વાળો. અરે મામા, કોણ મામા? મામા બધાએ પાછા આવે છે પણ અહીંથી મારો વાટ જોઈને ઊભી છું મામા. અને એ તો કહો કે હજુ મારો માંગડો કેમ નથી ખાડો મામા? હા બેટા માનો કદી નહીં આવે. એનું કારણ મામા? હા ગયોને મારે સંદેશ થયો છે માટે માનો કદી નહીં આવે. ન માનું મામા, કારણ મારો માંગડો મને વચન આપીને ગયો છે કે જરૂર પાછા આવશે. અને તમે કહો છો કે મારો માંગડો મને કદાપી ન મળે. સંદેશો લીધો છે. કેવો સંદેશો મામા?
મારા મનના ભેરા તો મારા પ્રથમ ભાગડા વાળા સાથે ભરી ચૂકી મામા કુંવારી હોવા છતાં આજ વિધવા બની છું વિધવાના આંસુઆ દુનિયા હું જાણે મામા હું
હે સુરત દાદા, મારા મોટા ભાઈનું ગામતરું કર્યા પછી, મારો ભત્રીજો માંગડા વાળાનું ગામતરું કર્યા પછી મને ક્યાંય ચેન નથી પડતું. હે સુરત દાદા, હા હર્ષી વાળાને કેટલી શાંતિ થાય. હા હર્ષી આપણને રામ રામ આપા. અરે આપા, અમારા દીકરાને પરણાવવો છે તો તમારે વેળાવ્યો થઈને આવવાનો છે આપા. વડાવેની તો વાત સમજ્યા ભાઈ, મારો ભત્રીજો કામ તો કર્યા એ પછીનો હું ક્યાં લાતો મને રહેવા દે. કહેતો હોય તો માણસો ને ના આપા, માનશો નહીં, તમારે જ આવવાનું છે આપા. અને નો આવવાના તો તમને મારા એકના એક દીકરાના હમ છે આપા. બહુ કરી ભાઈ, કાંઈ વાંધો નહીં. તારો દીકરો એ મારો દીકરો ને જા ને એની જાડી જોડ તૈયાર કર, હું આવું છું. આપા તમારી જેવા વેળા બીજા હોય ને અને જાન જોખમાય આપા. એ તો તારી વાત સાચી છે, પણ આ જો ભલે છે હા આમાં તું જોખમાય ને ક્યાં ગઈ આ છોકરાના મોટા બારામાં આપણે આવી ગયા છો માં જો જા એકલા આવા ભંગળા ખા ખા કરે પછી ઉધરા થઈ ગઈ એને. સમજી જાય હાલો. માંડે નહીં પોકે એવું લાગે છે. હા આપા, છોકરાને તમે જાઓ હોય ને હવે એના હાથો કાકા મેં એક વચન આપ્યું છે કે પદ્માવતી સાથે 4 મંગળવતી મારા જીવને શાંતિ મળે એવો
છે તો કાકા એ વરાજાની ઊંટમાં મને વરાજો બનાવીને લઈ જાઓ તો મને સદગતિ મળશે. એવું તો કેમ કરે માગણા? અરે એક બિચારી બીજાને જાય અરે આ વડલા ઉપર થતા ભૂતને જોઈ પોતપોતાના ગાડો મૂકીને અહીંથી જ ભાગી જાય. ના કાકા એવું ન થાય. અને સાંભળો કાકા એવું કદાપી નહીં થાય કારણ કે હું એક રાજકુંવરના વેશમાં આવી અને વરાજો બનીશ અને વરાજાની ઊંટમાં બેસીશ તો કાકા એવું કદાપી નહીં થાય. તારી વાત તો સાચી છે માગણા, પણ માગણા તારી વાત તો સાચી છે પણ તારી જાન જ્યારે ભરણીને પાછી આવે ત્યારે ત્યારે તારે આ જ ગોજાના વડલે નીચે ઉતરવું પડશે. ચોક્કસ કાકા મંજૂર છે મને. અરે તારે પદ્માવતીનો સાથ છોડી દેવો પડશે. છોડી દઈશ કાકા. શાબાશ, તારો બાપ શાબાશ. હવે તું થા હાંભળો અને આવ હામે તારે પેલામાં જાવ છે. ઉભા રહો કાકા. મારો બાપ હજી શું કે ઉભા રહો કાકા ઉભા રહો. હું તમને કહું કે આ વાતની જાણ મારી અને તમારી સિવાય બીજા કોઈને ન થવી. અને કાકા આ વડલાની પાછળ હું એક સુંદર મહેલ બનાવીશ અને આખી જાનને તમે આમંત્રણ દેજો અને કહેજો કે મારા ભાઈબંધનો દીકરો અહીંયા રીસાને મહેલ છે એનો રહે છે તો જાનની અંદર કાકા તમારો જસ ગવાશે કાકા. ઠીક છે મારો બાપ, હું તારા આમંત્રણને સ્વીકારું છું. ઠીક છે મારો બાપ, હવે તું થા હાંભળો. જય સુરત કાકા. જય સુરનારાયણ. આ અધૂરે રહેલા વાસનાના પ્રતાપે આ દુનિયામાં જીવ જેવો અઠવાયો ત્યાં હસી વાળા પ્રત્યક્ષ હાજર છે. મને ચાલ ચાલ વલેચરને બોલાવીને બોલો. એલા વલા એ વલેચર આપા જો ભાઈ વાત જાણે એમ છે હા હા આપા કે મારા ભાઈબંધનો દીકરો અહીંયા વડલાની પાછળ સુંદર મજાનો રાજમહેલ છે હા. ત્યાં રીસામણે રહે છે. રીસામ ને જલ્દી પેલું તૈયાર કરો. જમવા પ્રાણી સાંભળો છે હા
ક્યાં ગઈ કોકિલા? જાનો પરણી ગઈ છે. પપ્પા દીકરા ભણી ગયો. હવે તમે તૈયાર ઉતારે પોગો પૂરો નીકળે એટલે આવું છું. એમ ઉતારવા નીકળી જાય. હા, આપણે હિરણ નદીના કાંઠે પહોંચી ગયા. પાણી પી લેવી. પૂછ્યા પાછા આવી. ચાલો ભાઈ
મહેસાણામાં અત્યાર સુધી રાખી છે સાર તેને કહો છો કોઈ પદ્માવતી પદ્માવતી આપ તો જો સામું જોઈએ તેમ શું રાખ્યું વરાજા મારા સ્નેહ લગ્ન તો થઈ જ ગયા છે કોની સાથે તમારી સાથે લગ્ન કર્યા એક સાસર વડના ધણી હું તારો પિતમ માંગડો મારી પ્રેમની શક્તિથી પણ અપમાન છે હોશે નહીં. અરે વાળા કોની લાજ છું, અરે તને સમજાશે નહીં. અરે તું વણિક નામ રાજપૂત, તું વણિક અરે તું રાજપૂત, અરે કોની લાજની શીરીત કરી માર મારે જે છોકરી ના કરતી મતની મુશ્કેલી. કાકા મસ્કરી હું નથી કરતી કાકા, મસ્કરી તમે કરો. કારણ તમે કહો છો કે વાળા કુળે તો અનેક કન્યા દાન આપ્યા, ગૌ માતા માટે પોતાના પ્રાણ આપ્યા, અને કહો છો કે વાળા કુળની લાજ આજ લૂંટવા તૈયાર છે આ કાકા. બસ કર, હવે તું મને વધુ ના તપાવીશ, નહીંતર મારો કોલ કદાચ માથા મૂકશે. અરે કાકા તમને મૂંઝવવા નથી માંગતી, પણ રાજપૂત બચ્ચો આજ ભાન ભૂલ્યો, માર્ગ ભૂલ્યો, એને માર્ગ બતાવું છું. કારણ પદ્મા, બેટા પદ્મા, મને નથી ખબર કે એક વણિકને કન્યાથીને ખુદા રાજપૂતનું મૂછનું પાય ઉતારજે. પણ પદ્મા, મારો તને એક સવાલ છે બેટા. બોલો કાકા. જિંદગીના છેલ્લા કિનારે બેઠેલો આ ઝાડનો વડાવે બનીને આવ્યો છું. અરે આ ઝાડનો વડાવે બનાવીને આવ્યો, અને જો વડાવેના લીધે કોઈનો સંસાર બગડે ને બેટા, તો હસી વડાનું જીવન બગડે બેટા, જીવન બગડે. અરે કાકા, જીવનના પ્રથમ પગથિયે પગ મૂકનાર એક આશા ભરી અબળા એ હાથ માંગણાને સોંપાણો બીજાને સોંપાય તો મારું સ્ત્રી ધર્મ ન જવાય કાકા. અરે પદ્મા, હું કર્મ છું તો તમારો ધર્મ રચવાય છે. અરે કાકા, ધર્મથી જગતનો ઉદ્ધાર છે. અરે ધર્મથી જગતનો વ્યવહાર છે. અરે ધર્મને હું જીતી છું કાકા. અરે હું ધર્મનો કોણ છું. એટલું જ નહીં પણ માંગણાની પત્ની છું. અરે એ પણ હું જાણું છું. અરે કાકા, ભૂલો છો વાળા કુળની લાજ છું. એ જ વાત મને મૂંઝવી રહી છે. અરે એક બાજુ ધર્મ અને બીજી બાજુ કર્મ. બેટા પદ્મા, તારો ધર્મ સગ રહે, તારો ધર્મ અમર રહે. અરે કાલે હૃદયને વાત આખા જગતમાં પક્ષરી જશે. કાલે હૃદય વાત આખા જગતમાં પક્ષરી જશે કે વડાવ્યાને લંબાવે એવા ભૂલ લોકો ભૂલી જશે. અરે એક કરતા તો એક ભલી જીવન એવું કહેવાય છે. અરસી તારી ફરજ હવે અહીં પૂરી થાય છે. જય સુરત દાદા. કાકા, એ વડલા, તારે કેટલાક ના ભોગ લેવા વડલા? વડલા, આજ પેલા પૂછે મારા પોતાનો ભોગ લીધો. બાકી હતો તે અરસી તમારો ભોગ લીધો. અરે કાકા, મને હૃદયથી મૂકી ક્યાં આવ્યા કાકા? એ
ચાલી જા હજી કહું છું હા પદ્મા હવે તો આ વડ છોડી કે જવાની નથી. આજ આ વડ મારું સાસરું, વડ મારું પિયર. આ વડ છોડી કે જાય નહીં દરબાર. પદ્મા આને તો આવો. તારે મને ભૂખ લાગશે મને કષ્ટ પડશે માટે પદ્મા પાછી ચાલી જા દરબાર ગમે તેવું દુઃખ પડે પણ તમને છોડીશ નહીં દરબાર. મારી સામા તો આવો દરબાર. હા પદ્મા તો તારે આખો દિવસ આ વડલાની નીચે બેસવું પડશે અને રાતના સમયે આ મારો ખ્યાલ રહેશે તો આવ પદ્મા આવ દરબાર ગમે તેવું દુઃખ પડે, ગમે તેવું સંકટ પડે દરબાર આ વડ છોડી કે જાય નહીં દરબાર. આવજો. કેમ ભાઈ જેઠાજી? આપણે દિવસે બારોટિયું કરવું અને રાત્રે ધોતી પહેરવું. અત્યારે આપણને કંટાળો પડે. માટે ચાલો આપણે આત્મહત્યા કરીએ. ચાલો તાર. ચાલો સબૂર સેનાજી વેદાજી સબૂર સામે કાલ સવારમાં તમારા બારવટીયું પાર પડી જશે બહુ સારું. આ ભાઈ વેદાજી સામે બે રોજ સદસ્ય દેવાસી માટે ચાલો તેમની પાસે પાસે ચાલો તારે. સામે તો રોજ થયા જાય છે. હા સામે તો પણ મેળે પણ દેખાય છે. ચાલો તેને અંદર જ્યાં જઈએ. નક્કી આ મહેલ કોઈ રીચાણેલા રાજપૂતનો લાગે છે. તો ચાલો આપણે ત્યાં જઈએ, કાંક ખાવા પીવાનું મળશે. આપણે ભૂખ પણ લાગી છે. મારે તેમને કહીએ. જે કોઈ અંદર હા ભાઈ આ તમારી દિશા છે. તમે કોણ? ભાઈ આવો વીરા. બોલતા કેમ નહીં? એમની વાત જવાઈ દો. તમારે આ જેથી આવો છો જમવું છે, હા અમને ભૂખ પણ લાગી છે. ભૂખ્યાથી આવે છે. થોડી વાર આરામ કરો, તમારા માટે જમવાનું બનાવી નાખું. બહુ સરસ. આરામ કરો. દરબાર હા
આવ્યા છે હા પદ્માવતી. એના માટે જમવાનું બનાવવાનું છે દરબાર હા પદ્માવતી. તમે આરામ કરો હા બહુ સારું. એને બરાબર તમે સંભાળી લો. અને દરબાર એને મારી માયાની શક્તિથી હું અહીંયા લાવ્યો છું. દરબાર હા તમે આરામ કરો ઓ શું છે દરબાર પદ્માવતી, આ ભાલાની કળશ હજી મને બહુ સત્ય છે. માટે પદ્માવતી મહેમાન તમારે સુરજ કરશે બસ 2 કલાક કહેવાય, 1 કલાક કરતા છે. આનું કારણ શું? કારણ એનું કારણ તમને જાણવું નથી વીરા. જમી અને પછી તમારા રસ્તે તમે જજો. નહીં પહેલા તમે કારણ જણાવો, પછી તમે સમજો. પેલા એ તો કહો કે તમે છો કોણ? અરે હું જેસા મારો ભાઈ જેસા મને મારવા ક્યાં છે? તમે મારવટું કરો છો પણ આ વાત સાંભળતા પહેલા તમારા કાળજા પથ્થર ના કરવા પડે. કોઈના મુખે સાંભળો. કહો દરબાર કે આપ કોણ છો? અરે ભાઈ તો સાંભળો. હું ધાતણવારનો ધણી અને ભૂખીનો માણસ છું અને હું એક પ્લેટ છું. આ મારી માયા તે એનું કારણ એક જ છે કે આ વરદાની નીચે હું તમને મારા કારણે લાવ્યો છું. હા બસ આનું કઈ નિવારણ કરું. આનું એક જ નિવારણ છે કે આ વરદાની નીચે મારો દેવને જરાક ફૂટ્યો અને મારા દેહ જે છે એની અંદર મારા હાડકેની અંદર ભાલાની અણી ફૂટ્યો છે મને. આ એનો તરફ છે. એ જો દામો કુળમાં તમે ભજરાવશો તો મને આ ભૂત તો મારું પણ તમને એક વચન છે કે આવતીકાલે તમારે જે મારું વાત કરી છે. બહુ સારું. ચાલો તારે આપણે જુનાગઢ તરફ જઈએ. શક્તિથી દિલના કાંદરે જઈને સોંપી પણ કર્યું. બેગમ બેગમ આ મધરાત્રે આ અવાજ કોણ કરતું હશે? અરે નહીં મારા કવિ, બીજું તો કોણ હોય પણ સેવક કોઈ ઇન્સાન હશે. બીજું તો એ રાત્રિના સમયે અહીંયા ધોકી ફેરો કરે છે અને તમારી રક્ષા કરે છે. અરે એવું તો કેમ બને? અરે એને તો મારી સાથે વેર છે, બારોટો છે. એ કોઈ દિવસ ના હોય. હા મારા કવિ, એ જ છે. તમને વિશ્વાસ ન હોય તો હું સાથ કરું. પાંચ સાહેબ હવે જો સામે અવાજ કરે કે હું તમારો ભાઈ છું તો એને આટલા વર્ષનો બારોટો હું કાલ સવારે રાજમાં બોલાવીને તેનો પાર પાડું. ભાઈ વેદાજી, એ ભાઈ વેદાજી. હા બેન, તારો ભાઈ સીધાજી હજી જાગે છે અને સોગી ફોન કરું છું. બેન તમ તમારે આરામ કરો. કયું મારા કવિ? સવાશ બેગમ જા તારા ભાઈને કહી દેજે કે આજથી આ બાદશાહનો બારોટો એટલે પાર પાડ્યો છે. જા એટલે વચ્ચે કોઈ દિવસ ના આવે.
તમારો અવતાર ભરે નાગ લોકની અંદર નાગમતી અને નાગવાળો અત્યારે આપણો મિલાપ થશે, આપણો મિલાપ થશે પૂર્વ જન્મમાં માટે કઢાઈ દે મને.